છોટાઉદેપુર પંથકમાં અગ્નિની જ્વાળા વરસાવતા સૂર્યનારાયણના ભારા તાપના કારણે માર્ગો સુમસામ બન્યા. તાપમાનનો પારો 48 ડિગ્રીએ પહોંચ્યો. છોટાઉદેપુર પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે આકરો તાપ પડી રહ્યો છે, જ્યારે તાપમાનનો પારો 38 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે. અચાનક કપરો ઉનાળો શરૂ થઈ ગયો હોય તેમ જણાઈ રહ્યું છે, જ્યારે નગરમાં આવેલ જાહેર માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે. અચાનક ભારે ગરમી અને તાપ પડતા વાહન વ્યવહાર અને ટ્રાફિકના નિરંતર ઘટાડો જોવા મળી રહ્યો છે અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જ્યારે 24 કલાક ધમધમતા નગરના રાજમાર્ગ અને મુખ્ય સ્ટેટ હાઈવે નંબર 62 ઉપર એસટી ડેપો વિસ્તાર પાસે જ્યાં રોજ ભારે ટ્રાફિક હોય ત્યાં આજરોજ સુમસામ નજારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહીને લઈ છોટાઉદેપુર પંથકમાં છેલ્લા 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું અને ઘણા વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો, પરંતુ ભારે ઉકળાટ અને અસહ્ય બફારાના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જ્યારે આજરોજ અચાનક 38 ડિગ્રી જેટલું તાપમાન થઈ ગયું હોય અને આકાશમાં વાદળો વિખેરાઈ જતા હવે ભારે આકરો તાપ પડી રહ્યો છે. પશુ પક્ષીઓ પણ બહાર ફરતા જોવા મળતા નથી, જ્યારે અને છાંયડો શોધી રહ્યા છે. આવનાર દિવસોમાં હજુ વધુ ગરમી પડે તેવી શક્યતાઓ કરતા રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે વહેલી ગરમી શરૂ થઈ હોય. દર વર્ષે મે મહિનાની શરૂઆતમાં આકરા તાપની શરૂઆત થાય છે, પરંતુ હાલ એપ્રિલના પહેલા પખવાડિયામાંથી જ અસહ્ય ગરમી પડવા માંડી હોય, જેનાથી પ્રજા ત્રાહિમામ પોકારી છે. જ્યારે છોટાઉદેપુર પંથકમાં બેવડી ઋતુના કારણે શરદી, તાવ, હાથ પગનો દુખાવો, માથાનો દુખાવો જેવી તકલીફો થતી હોવાની પ્રજા ફરિયાદ કરી રહી છે. આવનાર દિવસોમાં હજુ વધુ તાપ પડે કે બેવડી ઋતુનો સામનો કરવો પડે તેમ લાગી રહ્યું છે. પ્રજાએ પણ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ.